સુરત શહેરમાં કોરોનાએ અનેકોને પાયમાલ આર્થિક રીતે કરી નાખ્યા છે। તે સુરતના યુવા ઉદ્યોગપતિ એવા ધવલ અકબરીએ ગરીબોને અનાજની કીટ વિતરણ કર્યા બાદ સ્મીમેરમાં તબીબો અને સ્ટાફ સાથે સ્વામિનારાયણ સાધુઓને પણ ડ્રાયફ્રૂટ સાથે ફ્રૂટ વિતરણ કરી માનવતાનું દર્શન કરાવી રહ્યા છે। કોરોનાની બીજી લહેરમાં પણ મિની આંશિક લોકડાઉન લાગુ કરાયું છે, ત્યારે અનેક લોકોના રોજગાર છીનવાયા છે, જેને લઈને લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની જવા પામી છે। તે સુરતમાં કોઈ પણ આફત હોય દાનવીરો આગળ આવી પોતપોતાની રીતે મદદ કરી છે। આવામાં જ એક છે યુવા ઉદ્યોગપતિ ધવલ અકબરી। ગુજરાતભરમાં વિવિધ શહેરો અને રાજ્યોમાં જરૂરિયાતમંદોને 1 લાખ જેટલી અનાજની કીટનું વિતરણ કરનાર ધવલ અકબરીએ ફરી માનવતાનું દર્શન કરાવ્યા હતા। ધવલ અકબરીએ સ્મીમેર હોસ્પિટલના 450 તબીબો અને સ્ટાફને ડ્રાયફ્રૂટ સાથે ફ્રૂટનું પણ વિતરણ કર્યું હતું। તો સાથે સાથે કતારગામ ખાતે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોને પણ ડ્રાયફ્રૂટ સાથે ફ્રૂટ વિતરણ કરી માનવતાનું દર્શન કરાવ્યા હતા। તો ધવલ અકબરે જણાવ્યું હતું કે આ કામોથી એકબીજાને હૂંફ મળે છે અને જરૂરિયાતમંદ લોકો માટે બીજા લોકો પણ મદદ આવે તો ચોક્કસ આ કપડો સમય પણ નીકળી જશે અને ફરી પાછા હતા તેમ હસતા થઈ જઈશું। ધવલ અકબરી મારું નામ છે મિત્રો। આજ રોજ અમારી ટીમ ને અમે લોકો અહીંયા સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા છીએ। અહીંયા કોરોના વોરિયર્સ ડૉક્ટરો 400 થી 500 ડૉક્ટરોની ટીમ છે, સાથે સાથે 700 થી 800 નર્સિંગ સ્ટાફ છે, જે લોકો ખડે પગે કન્ટિન્યુ 1 વર્ષથી અવિરતપણે લોકોની સેવામાં ઊભા છે ને કન્ટિન્યુ સેવા કરતા રહી છે। એ લોકોને બિરદાવવા માટે અમે ડ્રાયફ્રૂટ ને જે કંઈ બી અમે પ્રોત્સાહિત કરવા માટે અહીંયા આવ્યા છીએ અને એ લોકોના કામને ટીમને બહુ વધારવા માટે અહીંયા આવ્યા છીએ અમારી સમસ્ત ટીમ। ખૂબ ખૂબ ધન્યવાદ આ ડૉક્ટરોનો, જેને લીધે આટલું સમસ્ત આરોગ્ય બધા લોકોનું જળવાઈ રહે છે અને મેન્ટેન રહે છે। આ લોકોનો ડૉક્ટર ટીમ, નર્સિંગ સ્ટાફ ને સ્મીમેરનો ને સુરતમાં જેટલા બી સરકારી કામકાજ કરે છે એ લોકોનો દિલથી હું આભાર માનું છું। બરાબર ને એ લોકોનો ભાઈ આભાર રહેશે સમસ્ત જનતા ઉપર કે મારો જન્મદિવસ આવે છે, પણ જે કોરોના વોરિયર્સ છે, ખાસ કરીને ડૉક્ટરની ટીમ, મેડિકલ ટીમ, એ બધાને પણ ત્યાં જઈને એમના હાથે જ ડ્રાયફ્રૂટનું વિતરણ કર્યું છે। સાથે સાથે આવતી 1 જૂન એટલે એમનો જન્મદિવસ છે, એ નિમિત્તે ખાસ કરીને અત્યારે ઘણા બધા લોકોને બ્લડની જરૂર પડતી હોય છે, ત્યારે એક કહેવાય ને મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। એમનો સંકલ્પ છે કે 2000 કરતાં પણ વધારે વ્યક્તિઓ બોટલોમાં એકત્રિત થાય અને જે જરૂરિયાતમંદ લોકો છે એમને બ્લડ ઉપયોગમાં આવે। ત્યારે આજે ભગવાન અમને એક ગૌરવ છે કે અમારા ગુરુકુલના વિદ્યાર્થી આટલું સરસ સામાજિક ક્ષેત્રે કાર્ય કરતા હોય, ત્યારે અમને પણ ગૌરવ થાય। ત્યારે આ એમના જે કાર્યો બ્લડ ડોનેશન કેમ્પ છે એની અંદર જે યુવકો કે મહિલાઓ હોય, સશક્ત હોય, જેમને આમંત્રણ મળ્યું છે કે ટીવીના માધ્યમથી કે ન્યૂઝપેપરના માધ્યમથી મળે છે, તો ખાસ 1 જૂને એ ડોનેશન કેમ્પની અંદર પણ સહર્ષ બધા જોડાજો, જેથી કરીને બીજા લોકોને આપણું જે ડોનેશન, બ્લડ ડોનેશન છે એ ઉપયોગમાં આવે। ત્યારે એમને અનોખી રીતે જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું છે। ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું કાર્ય ખૂબ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય અને જાજા લોકોના ઉપયોગમાં આવે। અસ્તુ, જય સ્વામિનારાયણ। કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સુરત અડીખમ ઊભું છે। લોકોને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ કરતા નજરે પડે છે, ત્યારે ધવલ અકબરી જેવા યુવાઓ પણ ખરેખર આજના સમયમાં એક મિસાલ રૂપ સાબિત થઈ રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।